જો આમ આદમી પાર્ટીએ 10 વર્ષથી વિપક્ષે 10 વર્ષથી વરાછાની પ્રજાને વિકાસથી વંચિત રાખી છે. અમારા ધારાસભ્ય છે, અમારા મંત્રી છે, પ્રફુલભાઈ છે, કુમારભાઈ છે, એ લોકોએ અહીંયા વિકાસ કર્યો છે. પણ લોકલ લેવલ ઉપર જેટલા કોર્પોરેટર છે, નકરા એટલે નકરા અધિકારીઓને હેરાન કર્યા છે. કોઈ પણ કામ થતું હોય છે તો કામ નથી થવા દેતા, કામમાં ખોટા ખોટા વિક્ષેપો નાખવા. એટલે આ રીતનું એ લોકોની કામગીરી છે. પણ હવે આખા વરાછાની જનતા આ લોકોને ઓળખી ગઈ છે કે અમે આ લોકોને 5 વર્ષ આપ્યા, અમારું એક પણ કામ કર્યું નથી. બરાબર છે. એટલે મને 100% વિશ્વાસ છે કે આ વખતે સમગ્ર એસએમસીમાં ભગવો આવશે. નમસ્કાર. સુરત મહાનગરપાલિકાના એક ઉમેદવારને મળવાના છે જેઓ ભાજપ તરફથી ઊભા રહ્યા છે વોર્ડ નંબર 3માં, જેમની ખૂબ ચર્ચા થઈ રહી છે કારણ કે તેઓ પોતે પણ પહેલાં નગરપાલિકાના ઉપપ્રમુખ રહી ચૂક્યા છે ને અત્યારે તેમના જે સાથી છે અલ્પેશ કથિરિયા તેના કારણે અત્યારે ખૂબ ચર્ચામાં છે. વાત કરી રહ્યા છે કાવ્યા કથિરિયાની, જેઓ ભાજપના ઉમેદવાર તરીકે વોર્ડ નંબર 3માંથી આવ્યા છે ને અત્યારે ખૂબ ચર્ચામાં છે. કારણ એક છે કે તેઓ આમ આદમી પાર્ટી સામેથી લડવાના છે. 2021માં આમ આદમી પાર્ટીનો આ ગઢ રહ્યો હતો, હવે તેને તોડવા માટે તેમની શું રણનીતિ છે, તેઓ કઈ રીતે પ્રચાર કરી રહ્યા છે, આ તમામ બાબતો આપણે જાણવાની છે. અને જો જીતી ગયા તો પછી શું કરશે, આ તમામ સવાલોના જવાબ આજે તેમની પાસેથી જ આપણે મેળવીએ. નમસ્કાર બેન, સ્વાગત છે તમારું ગુજરાત તકમાં. સૌથી પહેલાં કેવો રહે છે દિવસ તમારો? ખૂબ સરસ, લોકોનો ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આખા વોર્ડમાંથી ઘણા બધા કાર્યકર્તાઓ પણ સાથે જોડાય છે અને રહેણાંક વિસ્તારના એરિયામાં પણ અમે જઈએ છીએ, ત્યાં પણ ખૂબ જ સારો પ્રતિસાદ લોકોનો મળે છે. સામાન્ય રીતે થાય છે એવું કે એક મહિલા હોય તો તેને ઘરના ઘણા બધા કામ હોય, ભારતીય કુટુંબની વાત કરીએ તો એમાં તો તમે આ બંને જવાબદારીને કઈ રીતે અત્યારે સંભાળી રહ્યા છો? કારણ કે તમારા બાળક પણ છે જે ખૂબ નાના છે, તો આ તમામ જવાબદારી તમે કઈ રીતે સંભાળી રહ્યા છો ને અત્યારે દિવસના પ્રચાર કરવાનું અને તે કઈ રીતે શિડ્યુલ રહે છે? નોર્મલી આપણે ગુજરાતી લેડીઝ હોય એટલે આપણે મલ્ટી ટેલેન્ટેડ જ હોઈએ છીએ અને આપણે ઘરનું અને બહારનું બધું સંભાળી જ લઈએ છીએ. થોડું ઘણું લેટ થાય અને થોડું ઘણું આપણે એડજસ્ટ કરવું પડે તો થઈ જાય છે બધું. હા, તો મલ્ટી ટેલેન્ટેડ હોય તો એને રાજનીતિમાં સામાન્ય રીતે મહિલાઓ આવતી નથી, તો તમે આ રાજનીતિમાં કઈ રીતે આવ્યા? શું આ કારણ અલ્પેશ કથિરિયા છે? ના, હું પહેલાં પણ હતી જ પોલિટિક્સમાં. 5 વર્ષ માટે હું કનકપુર કંસાટ નગરપાલિકા ઉપપ્રમુખ હતી. ત્યારે હું સ્ટડી કરતી હતી ફેશન ડિઝાઇન નિફ્ટમાં. થોડું ઘણું કેવું કે આપણો સ્વભાવ એવો હોય જ, આમ થોડો આમ કે કંઈ પણ હોય એટલે લોકોનું કંઈક હોય તો આપણને એમ થાય કે આપણે એનું કંઈક સારું કરી દઈએ, કે આપણે એની સાથે ઊભા રહીએ, સ્ટેન્ડ લઈએ એનું. તો ત્યારથી મને થોડો એવો ઇન્ટરેસ્ટ હતો કે ભાઈ આપણા થકી લોકોના કંઈ કામ થાય. તો ત્યારે પણ આવું જ હતું કે હું જ્યારે ત્યાં હતી તો ઘણીવાર આપણે આજુબાજુના લોકો છે, અમુક સોસાયટીમાં હોય કે કંઈક હોય તો આપણે એની સાથે ઊભા રહેતા હોય, ત્યારે પણ લોકોએ જ મને એવું કીધું કે કાવ્યાબેન તમે ઊભા રહ્યો. ત્યારે તો એટલો ખાસ કંઈ ખ્યાલ નહોતો પોલિટિક્સ માટે, પણ ત્યારે પણ એવું થયું. એ નગરપાલિકા હતી, થોડો નાનો વિસ્તાર હતો. એટલે નાના વિસ્તારમાં કેવું હોય કે તમે આવી રીતે લોકોની સાથે થોડા જોડાયેલા હોય એટલે એ લોકોને થોડી તમારા પ્રત્યે આશા હોય કે ભાઈ આ વ્યક્તિ આવશે તો આપણું કામ કરશે. એ રીતે હું પોલિટિક્સમાં એન્ટર થઈ હતી. અને સ્ટાર્ટિંગમાં મેં મહેશભાઈ સવાણીની સંસ્થા છે GSNP કરીને, HIV બચ્ચીઓને એ લોકો રાખે છે કામરેજ પાસે અને એ લોકોની દેખભાળ કરે છે. તો એ લોકો મારી પાસે પહેલી વાર આવ્યા હતા કે ભાઈ તમે અમારી સાથે આ કાર્યમાં જોડાઓ. એટલે મેં કીધું મારી પાસે એટલો સમય નથી કારણ કે હું સ્ટડી કરું છું. એટલે કે વાંધો નહીં, તમારે રોજ નથી આવવાનું, તમારાથી બનતી હેલ્પ કરજો. એટલે ત્યારે પણ અમે જે પસ્તી છે, જૂના કપડાં છે ઉઘરાવી અને એનું જે આવે ને એ બધું અમે એ સંસ્થામાં ને એમાં હેલ્પ કરતા હતા અને એ બચ્ચાઓ સાથે અમે ઘણીવાર ટાઈમ નીકાળવા જતી હતી. પણ આ વિસ્તાર જે છે તે ખૂબ વધારે મોટો છે. તમે જો ચૂંટાઓ છો તો તમારી શું જવાબદારી રહેશે? તમારું શું પ્લાનિંગ છે કે તમે આ વિસ્તારમાં શું વિકાસના કામો કરશો? પહેલું તો એ છે કે આપણે જોડાઈ અને ચૂંટાઈને આવીએ એટલે લોકોને આપણા પ્રત્યે ઘણી બધી આશાઓ હોય છે. એ લોકોનો એક એક કિંમતી મત હોય છે ને એના પરથી એ જ્યારે આપણને મત આપે છે ને ત્યારે જ એ લોકોને એવું થાય છે કે ભાઈ આ વ્યક્તિ આપણી આશાઓ પર ખરા ઉતરશે. એટલે જે પ્રાથમિક શિક્ષણની જરૂરિયાતો છે, આરોગ્યની છે, અહીંયા છે જ આરોગ્ય ને બધું, પણ આપણે આવીએ એટલે આપણે થોડુંક ન્યૂ જનરેશન છે એટલે આપણે થોડુંક એમાં કંઈક ન્યૂ એ લોકોને નવું કંઈક કરીને બતાવીએ, થોડુંક ઇઝી થાય એ રીતે આપણે એ લોકોને કરીને બતાવશું.
આ એ જ વિસ્તાર છે જ્યાં આમ આદમી પાર્ટી ખૂબ વધારે મજબૂત છે, તો તમે આનો તોડ કઈ રીતે લાવશો? જો આમ આદમી પાર્ટીએ 10 વર્ષથી વિપક્ષે 10 વર્ષથી વરાછાની પ્રજાને વિકાસથી વંચિત રાખી છે. અમારા ધારાસભ્ય છે, અમારા મંત્રી છે, પ્રફુલભાઈ છે, કુમારભાઈ છે, એ લોકોએ અહીંયા વિકાસ કર્યો છે. પણ લોકલ લેવલ ઉપર જેટલા કોર્પોરેટર છે, નકરા એટલે નકરા અધિકારીઓને હેરાન કર્યા છે. કોઈ પણ કામ થતું હોય છે તો કામ નથી થવા દેતા, કામમાં ખોટા ખોટા વિક્ષેપો નાખવા. એટલે આ રીતનું એ લોકોની કામગીરી છે. પણ હવે આખા વરાછાની જનતા આ લોકોને ઓળખી ગઈ છે. એટલે હવે એ લોકો હેરાન નથી થવાના. એ લોકોને ખબર પડી ગઈ છે કે અમે આ લોકોને 5 વર્ષ આપ્યા, અમારું એક પણ કામ કર્યું નથી. બરાબર છે. એટલે મને 100% વિશ્વાસ છે કે આ વખતે સમગ્ર એસએમસીમાં ભગવો આવશે. તો આ હતા વોર્ડ નંબર 3ના ઉમેદવાર કાવ્યા કથિરિયા, જેમને પૂરેપૂરો વિશ્વાસ છે કે ભગવો લહેરાવાનો છે. તો સામેની તરફ આમ આદમી પાર્ટી પણ એડી ચોટીનું દમ લગાવી રહ્યું છે. આ બાબતે તમારું શું કહેવું છે તે તમે અમને કોમેન્ટમાં જરૂર જણાવો. ધન્યવાદ.